દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થોડાક દિવસ પહેલા ભરૂચના જીઆઈડીસી ખાતે આવેલી એક કંપની છે, ત્યાં ભીષણ આગ લાગે છે, બ્લાસ્ટ થાય છે અને આ ઘટનામાં 20 થી વધારે શ્રમિકો દાઝી જાય છે. આ ઘટના બાદ પીડિત પરિવારને ન્યાય મળે તેવા હેતુ સાથે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આ કંપની છે ત્યાં પહોંચે છે. ત્યારે ફરી તેમનું ઘર્ષણ થયું છે અને આમાં એક રાજન વસાવા નામના વ્યક્તિ છે, તેમની સાથે સીધી માથાકૂટ થઈ છે, લાફાવાળી થઈ છે, છૂટા હાથની મારામારી થઈ છે. તો સીધું આપણે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સંવાદ કરીએ કે આખો મામલો શું હતો. ચૈતરભાઈ, જે રીતે તમારો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે કે તમે કંપનીની અંદર પહેલા તો ગેટ કૂદીને પહોંચ્યા, એવી તો નોબત શું કામ આવી કે ગેટ કૂદવું પડ્યું તમને? ને બીજો પ્રશ્ન એવો કે રાજન વસાવા નામના જે વ્યક્તિ હતા, એમની સાથે તમારી માથાકૂટ થઈ, તમે લાફો ઝીંક્યો, સામે તેમણે પણ તમારા પર લાકડીઓનો ઘા કર્યો, ફોન ફેંક્યો. શું હતો આખો મામલો? આજે અમે મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ઝઘડિયા ખાતે ગયા હતા. એ અગાઉ એટલે કે 23 તારીખે ત્યાં બ્લાસ્ટ થયો હતો. 16 જેટલા કામદારો આમની બેદરકારી, કંપનીના બેદરકારીથી દાઝી ગયા છે. એમાં 2 લોકો મૃત્યુ પામ્યા છે. એની ડેડ બોડી આજે પણ સુરત પડેલી છે અને બીજા લોકો વેન્ટિલેટર પર છે અને કેટલાક લોકો સારવાર હેઠળ છે. આજ દિન સુધી કંપનીનો એક પણ મેનેજર કે એક પણ માણસ એ પરિવારને સાંત્વના સુદ્ધા આપવા ગયો નથી, કે નથી પોલીસે કોઈ એફઆઈઆર કરી, કોઈના નામે ગુનો દાખલ કર્યો, કે નથી કોઈ પોલીસે ઇન્વેસ્ટનામું કે પંચનામું કર્યું જેથી આ લોકોને વળતર કે પીએમ કરીને વળતર મળી શકે. પોલીસ અને બધાનું કેવું એવું છે કે તમે ડેડ બોડી લઈ જાઓ અને અગ્નિ સંસ્કાર કરી દો. ઇન્વેસ્ટનામું પણ પોલીસ નથી ભરતી, તો એને વળતર કોણ આપશે? એ પ્રશ્નને લઈને પીડિત પરિવારનો ગઈકાલે મારા પર ફોન આવ્યો. ગઈકાલે ઇલેક્શન હોવા છતાં સુરત ગયા. એ પિયુષભાઈ પટેલ અમારા જિલ્લા પ્રમુખ સુરત ગયા, એમને મળ્યા, એમને સાંત્વના આપીને આવ્યા અને આજે અમે રજૂઆત કરીશું તમારા સગા સાથે એમ કરીને પીડિત પરિવારો સાથે અમે ત્યાં રજૂઆત કરવા માટે 11:30 વાગે પહોંચ્યા. 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી કંપનીનો એક પણ જવાબદાર વ્યક્તિ નહીં. એક વ્યક્તિ જે તમે રોનક નામ છે એનું, રાજન નથી, રોનક કરીને આપણે રોનક નામ છે. ઓકે, રોનક દોડગામનો માણસ છે ને ભાજપનો કાર્યકર છે. ભાજપનો કાર્યકર દોડગામથી છે. 2-3 વાર કંપનીમાંથી બહાર આવે છે અને અમને એવું કહે છે કે ભાઈ વળતરની પ્રોસેસ ચાલુ છે અને વળતર થઈ જશે ત્યારે તમને જાણ કરીશું, આજે તો કઈ મળે એવું છે નથી. એટલે મેં પહેલા શાંતિથી પૂછ્યું કે તમે કોણ છો? એને કીધું હું રોનક વસાવા દોડગામથી છું. મેં કીધું તમે કંપનીમાં નોકરી કરો છો? તો ના બસ આ સેટલમેન્ટ માટે મને કંપનીએ બોલાવ્યો છે, પોલીસે બોલાવ્યો છે એટલે હું આવ્યો છું. મેં કીધું કઈ વાંધો નહીં, અંદર જાઓ અને મેનેજરને અહીંયા જ બોલાવી લાવો, ગેટ પર જ આપણે આ પરિવારજનોને મળી લે, આપી દે, એની પોલિસી હોય, વીમો હોય, આ હોય તે હોય, જે બધી વાત કરી દે અને દવાખાનાનું જે બાકી બિલ છે આપી દે, એક બોડીની પીએમ કરાવી દઈને બોડી આવીને અગ્નિ સંસ્કાર કરી દઈએ. પણ એ ભાઈ એકવાર છે, 2 વાર આવે છે, જાય છે, આવે છે. પછી 1:30-2 વાગે હું ગેટ કૂદીને અંદર ગયો ત્યારે એ ભાઈ ત્યાંથી તૂટા મેં ફલાણું ઢીકણું કરવા લાગે છે. પીઆઈ અને પીઆઈએ કીધું હશે તો જ આ કરે છે. એ મને ઓળખે છે, મારી સામે આવું ના કરે, પણ એને અગાઉથી ટ્રેનિંગ આપી હશે એટલે એને મેં સમજાવું છું. વિડીયોમાં હજુ પણ જોજો. એને મેં કીધું ભાઈ શાંતિ રાખ, જે કામે આપણે જેવા છે એ કામ પતાવવાનું છે, તું શાંતિ રાખ. પણ પછી બી તૂતા મેં કરી મારી સાથે ઝપાઝપી કરીને એ ભાઈ આખો માહોલ બગાડવા અને રાજકીય પોલિટિકલ પર લઈ જવા કરે છે. હવે તમે વિચાર કરો, એ પોલિટિકલી મામલો આજે આખા લોકોને ખબર પડી કે ચૈતર વસાવા ત્યાં આવ્યા અને આ રીતનું થયું. 2 લોકોની મૃત્યુ થઈને ડેડ બોડી છેલ્લા 2 દિવસથી ત્યાં પડેલી છે. ત્યાં સુધી કોઈને પડેલી નથી, નહોતી પોલીસને, નહોતી ભાજપના નેતાઓને, નથી પ્રશાસનને. વેન્ટિલેટર પર શું લોકો જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાય છે, કોઈને પડેલી નહોતી. કોઈ મળવા સુદ્ધા ગયું નથી, આશ્વાસન આપવા સુદ્ધા. આજે ચૈતર વસાવા ગયા એટલે બધા પ્રશાસનથી માંડીને બધાને પરિવારોને કેમ કોઈ નેતા, કંપનીના કોઈ ઓથોરાઇઝ પર્સન કે કોઈ પોલીસ અધિકારી કેમ મળવા ના ગયા? 5 દિવસ સુધી જે બનાવ બન્યો, 2 લોકોના મૃત્યુ થયા, એફઆઈઆર કેમ ના કરી? ત્રીજો પ્રશ્ન મારો છે કે તમે પીએમ કરાવવા માટે કેમ ના પાડો છો? કેમ ઇન્વેસ્ટનામું પોલીસ નથી આપતી? પીએમ થશે તો અમને વળતર મળશે ને, કેમ ઇન્વેસ્ટનામું નથી આપતી? એટલે આ બધું સુલે પાડવા માટે કંપનીના માલિક દ્વારા પોલીસને હાથમાં લેવામાં આવી છે, સ્થાનિક નેતાઓને હાથમાં લેવામાં આવી છે. એફઆઈઆર થી બચવા માટે આ બનેલી ઘટના ખૂબ જ ગંભીર છે. કંપની પણ બંધ થઈ શકે એવી છે અને તમામ લોકો જેલમાં જ આવ્યા છે, પણ એમનાથી બચવા માટે આ લોકો ચૈતર વસાવાને ઉકસાવવા માટે મારા પર
હુમલા કરવા માટે મારી પાસે આવ્યા હતા, પણ હું ખોટું કરતો નથી, એટલે હું ખોટું ચલાવતો નથી. એટલે બે મતની એક વાત કે જો આ 16 પરિવારને કંપની ન્યાય નહીં કરશે, પ્રશાસન ન્યાય નહીં કરશે, તો અમે ફરી પણ સંખ્યામાં જવાના છે અને ફરી પણ પ્રશાસન, મેનેજમેન્ટ અને બધાને કહીશું કે ભાઈ પીડિત પરિવારને ન્યાય નહીં આપશે તો આંદોલન અમારું ઉગ્ર ચાલશે. અચ્છા ચૈતરભાઈ, એવું તો શું બોલી ગયા હતા એ વ્યક્તિ રોનક વસાવા કે તમને ગુસ્સો આવી ગયો અને તમે સીધો લાફો ઝીંકી દીધો, એટલે કંઈક એવો શબ્દ સંભળાય છે કે હું અહીંનો વાઘ છું, એ પ્રકારની વાત એમણે કરી, તો શું એ મામલો હતો? એવું તો શું બોલી ગયા? ગાળવાળ બોલી ગયા હતા શું એવું કઈ? ના, એમણે મેં એવું કીધું કે 2 દિવસથી ડેડ બોડી ત્યાં હોસ્પિટલમાં પડી છે, ફી નથી ભરાઈ એટલે ડેડ બોડી આપતા નથી, અને પોલીસ પીએમ કરવા માંગતી નથી, ઇન્વેસ્ટનામું પોલીસ આપતી નથી. પોલીસ ઇન્વેસ્ટનામું આપે તો પીએમ બધું થાય ને ડેડ બોડી લઈ આવીને અગ્નિ સંસ્કાર કરે. મેં એને એવું કીધું કે બોડીઓ ત્યાં પડેલી છે, એનો નિકાલ કરવાનો, એનો જે કઈ પ્રોસેસ હોય. એને એવું કીધું કે બોડી લઈને તમે અહીંયા ધરણા પર બેસો ને તો પણ 1 રૂપિયો મળવાનો નથી. એને એવું કીધું ડેડ બોડી લઈને તમે ધરણા પર બેસો તો પણ 1 રૂપિયો તમને મળવાનો નથી. હવે વિચાર કરો, જે પરિવાર પર આ પ્રકારની આપીતી હોય, નાના નાના છોકરાઓ છે, વૃદ્ધ એના માતા પિતા છે, અને તમે કહ્યું કે બોડી લઈને અહીંયા ધરણા પર બેસો તો પણ તમને 1 રૂપિયો કંપની તરફથી મળવાનો નથી. એટલે વાત ત્યાં જઈને એ લોકોએ જાણી જોઈને વાત બગાડેલી છે, પણ એનાથી મુદ્દો ડાયવર્ટ થવાનો નથી. એ પરિવારને ન્યાય મળે એ જ અમારા પ્રયાસ છે અને અમે કરીશું. એના તમે આઈડી થી માંડીને રોનક વસાવા કરીને છે, દોડગામનો ભાજપનો કાર્યકર છે, અને એને પોલીસ અને ભાજપના નેતાઓ આજ માથાકૂટ કરવા માટે લઈ આવ્યા હતા. એના પરિવારે પણ કીધું કે અમે આને ઓળખતા નથી, આ અમારો સગો પણ નથી, અને કંપનીનો હવાલો લઈને ભાઈ આવ્યો હતો, એટલે એ ભાઈને અમે આ પ્રકારની ન્યાયની દુઃખની વાત છે, એટલે આવી બધી માથાકૂટ અને અહીંયા રાજનીતિ નહીં કરવાની, ઘરે જઈને રાજનીતિ કરો, અમને કોઈ વાંધો નથી. અચ્છા ધારાસભ્ય, વાત એવી પણ હતી, રોનક વસાવા નામના જે વ્યક્તિ તમે કહી રહ્યા છો એનું પણ એક નિવેદન સામે આવ્યું છે, અને એ એવું કહી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવા અહીંયા ઉશ્કેરણીજનક માહોલ ઉભો કરવા આવ્યા છે, કંપનીને દબાવવા માટે અહીંયા આવ્યા હતા ને કંઈક સેટિંગ પાડવા માટે આવ્યા હતા, એવા એમના આરોપ છે ને વિડીયો છે, ને એ કહે છે મારો કોઈ લેવા દેવા નથી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, હું કોઈનો કાર્યકર નથી. તો આમાં શું હકીકત છે? એની પોતાની આઈડી તમે જોઈ લો ને, હમણાં ચૂંટણીનો ઉમેદવાર છે ને, એની આઈડી જોઈ લો તમે. બીજું એ ભાજપનો કાર્યકર, બીજું એ આ લોકો, બીજું કે તને કોણ લાવ્યું અહીંયા, તારી શું જવાબદારી હતી એને પૂછો, કોના તરફે? તો કંપની હવાલો કરતો હતો એ ભાઈ, તો કંપની વાળાએ બોલાવ્યા કે પોલીસ વાળાએ બોલાવ્યા એ એને પૂછો. ત્રીજી વાત, ચૈતર વસાવા ઝઘડિયા હોય, વાલિયા હોય, ભરૂચ હોય, જ્યારે પણ પાસ થાય છે અને કામદારો સાથે ન્યાય નથી થતો ત્યાં ચૈતર વસાવા હોય જ છે, અને ચૈતર વસાવા એમને ન્યાય અપાવે છે, વળતર અપાવે છે. રહી વાત ચોથી કે ચૈતર વસાવા આટલી ચૂંટણી લડે અને કોઈ કંપનીના ગેટ પર અમે નથી જતા કે કોઈને અમે ફોન નથી કરતા, અમારું એ કામ નથી. એ કામ એ દલ્લા લોકોનું છે, એ પોલીસ લોકોનું છે, જે લોકો હપ્તા ઉઘરાવે છે અને એમના તરફી બચાવવાના પ્રયાસ કરે છે. મૂળ વાત એવી છે, એફઆઈઆર ના થાય કંપની પર, ના થાય, કંપની વાળા બચી જાય, પરિવાર વાળા થાનામાં બેસી રહે, એના માટે આ લોકો પ્રયાસ કરે છે. પણ કંપની પર પણ અમે કાર્યવાહી કરાવીશું અને પરિવારને પણ અમે વળતર રૂપી ન્યાય અપાવીશું. હાલ તમે 30 તારીખનું કઈ એલાન આપ્યું છે કે જો ન્યાય નહીં મળે તો અમે મોટી સંખ્યામાં લોકો પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે ઉમટી પડીશું. તો શું આયોજન છે આમાં? સરકાર કે પોલીસ પ્રશાસને કે કંપની મેનેજમેન્ટને કોઈ બાહેધરી આપી છે આપને કે 30 તારીખ પહેલા એ તમામ માંગણીઓ સંતોષાઈ જશે, અને નહીં સંતોષાય તો શું પ્લાનિંગ છે તમારું? 30 તારીખ પહેલા જો આ 16 પરિવારો છે, એમના જે 2 દીકરાઓ મૃત્યુ પામે છે, બીજા વેન્ટિલેટર પર છે, એમને જે પણ એમના સારવારનો ખર્ચ છે, એ પણ એમના પરિવારની માંગણી છે, એ જો આ મેનેજમેન્ટ અને કંપની પ્રશાસન દ્વારા નહીં કરવામાં આવશે તો ચોક્કસ અમે 30 તારીખે આહવાન કરીશું અને મોટી સંખ્યામાં કંપનીમાં જઈશું. અમે જીપીસીબી ને પણ લેખિતમાં આપીશું, લેબર કમિશનરને પણ લેખિતમાં આપીશું, અને સરકારને પણ ધ્યાન દોરીશું કે આ કંપની સામે કાર્યવાહી કરે. અત્યાર સુધી એફઆઈઆર નથી થઈ. વિચાર કરો તમે, 5 દિવસ થઈ, આટલી મોટી કંપની પર કોઈ ફરિયાદ નથી થઈ, હજુ કંપની પર ફરિયાદ નથી થઈ, હજુ કંપની પર કોઈ જાતની એક્શન નથી થઈ, અને પેલી બોડીને હજુ પીએમ નથી કરાવ્યા. 25 તારીખની ડેડ બોડી છે, પીએમ કરવાની ના પાડે છે પ્રશાસન. પીએમ વગર વળતર મળશે ના? એટલે એમાંથી પીએમ થાય એટલે કાયદેસરની કાર્યવાહી થાય, બધાથી બચવામાં તજવીજ ચાલે છે. પણ ગરીબ લોકો છે, આદિવાસી લોકો છે, ન્યાય નહીં મળશે. તમે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે તૈયાર છે. એમાં અમે ક્યાંય એફઆઈઆર એની દરકાર નથી. એફઆઈઆર કરે કે દુનિયા કરે, આ પરિવારે અમારા પર ભરોસો મૂકીને અમને બોલાવ્યા છે,
ન્યાય આપવાનું કામ અમારું હશે. અચ્છા ચેતનભાઈ, તમે અગાઉ જે રીતે લડતો ચલાવી તો તમારા સામે તમારો એવો દાવો છે કે તમારા પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા અને પોલીસ પહેલાથી તમે કોઈ એવી ઘટનાને અંજામ આપો કે તમારા પર ગુનો નોંધે, તો હવે શું માનો છો તમે? એટલે જે તમારો સ્વભાવ છે લોકો માટે લડાયક ભૂમિકાનો, અગાઉ નર્મદામાં આવું થયું, હવે ભરૂચમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી, તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતોને? કે એવો માહોલ તમારા વિશે ઉભો કરવામાં આવે કે તમે ઉશ્કેરાઓ? મારે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની નથી કે મારે કોઈની સાથે જમીનના ઝઘડા નથી. વિપક્ષમાં છું એટલે લોકો માટે લડું છું. એટલે પોલીસને બધું ઉશ્કેરવાના પ્રયાસો કરે છે, એનાથી અમે ડરવાના નથી. અમે કઈ ખોટું કર્યું નથી તો ફાંસી થવાની નથી ને અમે કોઈનાથી બીતા બી નથી. પણ જ્યાં પણ અમારા યુવાનો સાથે અન્યાય થશે, આદિવાસી સાથે અન્યાય થશે, અમારી મા દીકરી અમને અહીંયા છાતી ગળે વળગી રડે છે, લાગી આવે છે ને અમને દુઃખ થાય છે. અમે કોઈ ભાજપના નેતા જેવા કોઈની પાસે હપ્તા નથી લાવતા ઘરે બેસીને હવાલો કરીએ. અમે હરેક કંપની પાસે જઈશું જ્યાં પણ અમારો કાર્યકર સાથે અન્યાય થશે ને એ કંપની પર ચૈતર વસાવા હશે અને પ્રશાસને જેટલી એફઆઈઆર કરવાની એવી કરે, અમને વાંધો નથી. એનાથી થોડા ડરીને ઘરમાં બેસવાના છે. લડવા વાળા લોકો છે અને જનતા માટે લડીએ છીએ, મારા માટે નથી, જનતા માટે ને એમના ન્યાય માટે હું લડીશ. એમાં હું ક્યારેય ઝૂકું નહીં. ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય, તમે તમારો વ્યસ્ત સમય હતો છતાં અમને સમય આપ્યો એ બદલ. હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે આજે જે સમગ્ર ઘટના બની તે બાબતે માહિતી આપી છે અને આ સમગ્ર મામલે તેમણે કહ્યું છે કે જનતા માટે જે પણ પ્રશ્ન હશે તેઓ લડાયક ભૂમિકામાં જોવા મળશે. જી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.